કેવડાવાના ક્યાં બોલાવે છે? કાલના બિસ્કિટ હતા મંથનભાઈ, આજે આના નસીબમાં હતા. બીજા ડોગેશભાઈ વૈયા ગયા. આ મારું ફેવરેટ થઈ ગયું છે. હવે શાકભાજી લેવા જવાનું છે, કારણ કે દર રવિવારે અમારે શાકભાજી જ લેવા જવાનું હોય, બીજે ક્યાંય જવાનું જ ન હોય. નહીં વિશાખા દીદી? અઠવાડિયે લેવા જવાનું છે સર. તો મંથન નથી આવતો? નીચે. કેમ ઉતરીને જઈશ? હિંચકા ખાય. હિંચકા ખાય? તારે હિંચકા ખાવાના છે કે આવવાનું છે? તારે આવવાનું છે? બોલ શું કહેશ મંથનભાઈ તું? હે? કયો રસ? નહીં હો, દરરોજ બહારનો ન પીવાય બેટા. ન પીવાય? ક્યાં ભૂતનાથ? એ ક્યાં આવ્યું? ભાઈ એમાં આટલું બધું કેમ હાલે? કાળભૈરવ દાદા એ કઈ જગ્યાએ? ભગવાન તો બધી જગ્યાએ છે. આ પાણીમાં ભગવાન છે, અહીંયા ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે. હું પીવડાવું? પાણી ઘરે જઈને પી લેજો પાણી. તો કયો રસ? શેરડીનો? એ ક્યાં મળે? ક્યાં મળે મને નથી ખબર. સાચું નથી ખબર ક્યાં મળે. પણ હું ક્યાં ખોટો બોલું? હું સાચું જ બોલું. હું ક્યાં મળે એમ કહું. કે ક્યાં મળે તને? તું મને કે મને ખબર હોય તો તને શું કામનું પૂછું? ક્યાં બોલાવે છે? બાબુ બોલાવે. અંદર આવી જાય ઠેકડો મારી. મંથન સાચું અંદર આવી જાઓ તો પાછું કાલના બિસ્કિટ હતા મંથનભાઈ, આજે આના નસીબમાં હતા. આપણે નીચે જે ડોગેશભાઈ રહી એના નસીબમાં નહોતા. અત્યારે જો આ હનુમાનજી મહારાજે કીધું કે આજે આને ખાવાના છે. તો વિશાખા દીદી શાક લઈને આવી ગયા છે. નહીં વિશાખા દીદી શાક લઈને આવી ગયા ને. હું શાકમાં એટલું બધું શાક? કોબી, ચીભડા, ટમેટા, લીંબુ, બટેટા ને કોથમીર. મમ્મી ગાયનું દૂધ લેવા ગઈ છે. ડોગેશભાઈ આવે છે. આરિયા ડોગેશભાઈ તો વિચાર થઈ કે આ નસરા ડોગેશમાં ધ્યાન લાગે. અરે એવો છે. તો અહીંયા અત્યારે સોસિયા વાલ્ટી હાલે છે. તારું મિશન સક્સેસફુલ. રસમાંથી હવે સોસિયા આવી ગયો બટા. તું મારે રસ મારે સોસિયા પીવો એટલે તો અત્યારે સોસિયા પાર્ટી ચાલુ છે. જોયું પોટકાર ખાધો ભાઈ. કાકા અત્યારે આવે છે ચડાવી. તો મિત્રો અમે અત્યારે બધો સામાન લઈને આવી ગયા છીએ. આ શું છે મમ્મી? કેળો, નવીન જાતની ભેળ? ચેવડો, હા, પાકેલ કેળા, હા, દહીં, હા. ધાણા ભાજી, ટમેટું, મરચું બધી મિક્સ કરી કે ચખડ તો ખરી થોડી? ચખાડી હતી મેં તને આગળી. પાછી ચખડ ને મજા આવી ગઈ. એક વાર જ બે વાર ન ખવાય, ફરાળી છે. ઠીક, સારું. અરે હવે તારા જેવું કોણ થાય? ખા. ન ભાવે ને? આ ભાવે? એક નંબર કોમ્બિનેશન, એક નંબર હે. માવડી શું કરસ? જો પાવભાજી બનાવી ખાવી. કેમ આજે પાવભાજી? રવિવાર છે? રવિવારની મોજ. રવિવારની મોજ. પાવભાજી, પાણીપુરી. આ હું આટલો બધો ભાગ લાવ્યો એમ મંથન? એ ઉડાડતો હું હોઈશ બધી વસ્તુ. મિત્રો અત્યારે પાછું ગામમાં બધું સામાન લેવા જવાનું છે. સવારે ગયા હતા, અત્યારે પાછું જવાનું છે. આટલા ટ્રાફિકમાં ગાયું.
મિત્રો અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે. આજે બધું શાકભાજી લેવા ગયા, સવારથી સાંજ લગીને શાકભાજી જ કર્યું, પણ અત્યારે પાઉંભાજી એ બને છે ને પાણીપુરી બને છે. વિશાખા દીદી બનાવે છે અને આટા માયરા થયો છે. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.